જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારમાં કડકડિયા બને છે, અહીંયા ચા બને છે. આજે છે સાતમ, જે બધા શીતળા સાતમ કહે છે ને એ છે. બટ અમે લોકો રહેતા નથી, કંઈ કરતા નથી પહેલેથી જ, એટલે અમારે ચૂલા ઠારવાના આવતા જ નથી. એટલે બસ અત્યારે કડકડિયા છે ને બપોરે દહીંવડાનો પ્રોગ્રામ છે. તો એવું છે. તો ચલો હવે હમણાં કડકડિયા બની જાય અને ચા બની જાય એટલે નાસ્તો કરી લઈએ અને પછી રૂટીન કામ સ્ટાર્ટ કરી દઈએ. વડા રેડી થાય છે અને અહીંયા મેં પલાળીને પણ રાખી દીધા છે વડા. અહીંયા બીટર એટલા બાકી છે પાડવાના. હવે ફ્રેન્ડ્સ, તો હું રેડી થઈ ગઈ છું અને અમારે જવું છે વલ્લભ ગૌશાળાએ. હવે જ્યારે જઈતી મુહૂર્ત આવતું નથી કા મમ્મી? હા, એટલે કહું મુહૂર્ત આવતું નથી. અને અહીંયા જો મારા મમ્મી બેસી ગયા છે કા મમ્મી? સાતમ છે ને એવું જેવું કઈ લાગતું, આમ વાતાવરણ જો હાવ વાતાવરણ હે ને વરસાદી, ઘડીએ ને ઘડીએ વરસાદ આવે છે, ઘડીએ ને ઘડીએ નીકળે એવું જ નથી કે ડેલી બારું જાય. અને વાતાવરણ જો એવું જ છે તો કે હાલો જઈ આવીએ એમ. હું ગઈ જ નથી, ઘણો કેટલા વર્ષ થઈ ગયા, 8 વર્ષ તો પાકું થઈ ગયું છે હું ગઈ નથી. તો કે જઈ આવીએ, એટલે બસ જવું છે. તો હા, એટલે જ ને. તો ફ્રેન્ડ્સ, આ છે વલ્લભ ગૌશાળા છે, જે વાડલા પાસે આવેલી છે અને બહુ સરસ છે, જે કિશોરબાવાની છે. અને ત્યાં બસ ગૌશાળાએ વિઝિટ કરી અને બહુ મજા આવી, કારણ કે ગાયોને જોઈને તો કોને ન મજા આવે ને, એકદમ ફ્રેશનેસ થઈ ગયા. આમ સાતમને દિવસે તો બીજે ક્યાં જાવું, કારણ કે બધી એટલે કિચડ ગારો અને બધું છે, તો એમાં કેમ જાવ. અને જટાશંકરનો પ્રોગ્રામ હતો તો બટ મારા ભાઈને પગમાં પેલું છે એટલે પગથિયા ચડી ન શકે, એટલા માટે એટલે જટાશંકરનો પ્રોગ્રામ સ્કીપ કરેલો. નહીંતર હું ત્યાંથી આવીને ત્યારથી નક્કી કરેલું હતું કે જટાશંકર જશું. બટ એના પગને પ્રોબ્લેમ્સ થઈ ગયો ને, એટલે પછી સીડી અત્યારે હું વોકિંગમાં આવે એને પ્રોબ્લેમ નથી, દુખતો નથી, બટ સીડી નો ચડાય એટલે પાછું વળી ધબરાઈ જાય કે એવું કંઈ થાય તો વળી પાછો સેકન્ડ પ્રોબ્લેમ ક્રિએટ થાય. એટલા માટે પછી મેં તો ક્યાં જાઉં, તો પછી વલ્લભ ગૌશાળાએ કે ચલો કેટલા વર્ષથી ગઈ નથી તો પછી ત્યાં જઈ આવીએ. એટલે બસ અમે લોકો ત્યાં આવ્યા છીએ. તો બસ આમાં તો જાજો તમારે કહેવાનું કંઈ ઓછું નથી. અને બસ એવી રીતના છે ને, બહુ સરસ છે ને બહુ મજા આવે ને, ઘણા માણસો પણ હતા. आज लम्हे खास आ गए, आते आते दोनों के दिल पास आ गए. जिंदगी में आज लम्हे खास आ गए, आते आते दोनों के दिल पास आ गए. અને અહીંયા જે છે ને એ ગાયો છે ને, અહીંયા પેલામાં નથી અત્યારે ને, સામેની સાઈડ એને ટ્રાન્સફર કરી લીધી છે. એટલે અહીંયા ખાલી વાછોડા ને નાના નાના વાછોડા ને બસ એ જ છે.
जिंदगी में आज लम्हे खास आ गए हैं, आते आते दोनों के दिल पास आ गए। तेरे कदमों पे ही रास्ता ठहरा है मेरा, मेरी आँखों की तो मंजिल चेहरा है तेरा। तू ही तू है, तू ही तू है जीने की आदत, तू ही तू है, तू ही तू है सांसों की हवा, तू ही तू है, तू ही तू है ख्वाबों की दुआ, तू ही तू है, तू ही तू है एक मेरा खुदा। થી ઘરે આવી ગયા અને બસ હવે મકાઈનો ચેવડો બનાવવો છે. તો અને સાંજનો પ્રોગ્રામ છે ભાખરી. દહીં નથી પડ્યું મમ્મી, નકર દહીં તીખારી બનાવત. એટલે વઘારેલું દહીં કીએ ને આપણે અમારી દહીં તીખારી કીએ ને દહીં તીખારી કીએ, અને અહીંયા આપણે કાઠિયાવાડમાં છે ને વઘારેલ દહીં કીએ. અને મકાઈનો ચેવડો કરવો છે તો બસ એ તો પણ તમારી સાથે શેર કરું. હાલો, તો અત્યારે મકાઈનો ચેવડો કરી નાખીએ અને બસ હજી જસ્ટ અમે આવ્યા જ છીએ. શું કયો? તો ચલો, તો અહીંયા અમેરિકન મકાઈ છે. અહીંયા મારા મમ્મી તેલ મૂકે છે ઓમાંથી લઈ, અને હવે એડ કરી દેવાની રાઈ. કરીએ છીએ હિંગ નાખી દેવાની અને મકાઈના દાણા નાખવાના. પછી મિક્સ કરી દેવાનું. ટેસ્ટ પ્રમાણે નિમક નાખવાનું, હળદર નાખવાની, કામી ચટણી. પછી ચડવા આવે ને પછી છે ને ચટણી નાખવાની, લાલ મરચું પાવડર. બળે નહીં, નહીં ને બળી જાય. અને જીરું પાવડર એડ કરેલ છે. હવે આપણે લીંબુ નીચોવી દેશું, પછી ગેસ ઓફ કરી દેશું. ચાલો, હવે સેવ ઉપરથી વેરી દીધી કા મમ્મી? અને મારા મમ્મીએ બનાવી નાખ્યું બહુ મસ્ત મજાનું બન્યું. હવે વરસાદમાં ખાવાની બહુ મજા આવે કા મમ્મી? હા, કારણ કે અત્યારે ભાખરીનો પ્રોગ્રામ છે. કાલે પછી આઈટમ રહેવાની હોય ને એટલે, અને બપોરના દહીં વડા થોડાક પીડા છે કા, એટલે હા એ મકાઈનો ચેવડો બતાવ્યો ને મકાઈનો ચેવડો તો એમાં 7:30 આજે રસોઈનો સ્ટાર્ટ કર્યું. મકાઈનો ચેવડો ખાધો ને એમાં કા, નકર તો પછી વહેલું જ રસોઈ હોય. અને અત્યારે તો પછી બધા ફરવા વયા ગયા કે લાઈટ જ નથી દેખાતી એવું છે. હા, એટલે એવું છે ફ્રેન્ડ્સ. અને ચલો, અને અત્યારે સુધી વરસાદ તો ટહક આમ છાંટો આવતો હતો, અત્યારે નથી આવતો. હવે જોઈએ હવે. તો ચલો, મારે ચા મૂકવાનો છે તો ચા મૂકી દઉં અને ત્યાં મારા મમ્મી ભાખરી બનાવી લઈએ. તો ચલો, વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું. મમ્મી ભાઈનો હતી ને છે ને, એટલે તો ચેવડો એને ત્યારે નહોતો ખાધો, એટલે કે પછી ખાઈશ તો, એટલે એનો ચેવડો પણ પડ્યો છે. અમારે પાછું ગરમ ને ટાઢાનું ને એવું કઈ નહીં, એટલે હાલે, એટલે ચાલે એવું છે. તો સારું, ચલો વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો મળતા રહેશું નવા ફ્રેશ લોક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય બાય.